અત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આ બધાય દિવ્યાંગો ટ્રાઇસિકલ લઈને ઇલેક્ટ્રિકલ ટ્રાઇસિકલ લઈને આટલા બધા દિવ્યાંગ લોકો અત્યારે મુખ્યમંત્રીને ભેટવા માટે જતા હોય એવું લાગે છે. અને ખરેખર આ સરકારને દિવ્યાંગોના બહુ આશીર્વાદ મળવાના છે. કારણ કે જે દિવ્યાંગ વાહન બાંધીને આવતા હતા અને હેરાન થતા આવતા હતા એ આવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ લઈને આવે. તમને આજે મુખ્યમંત્રીને મળવા જાવ છો, કેવું લાગે છે તમને આ વાહનમાં? આ વાહન કેવડી એવરેજ આપે? કેટલી એવરેજ આપે ભાઈ? એમને આ ક્યારે આપ્યું તમને આ વાહન સરકારે? અમરેલીમાં આપ્યું. તો તમારે આ પગમાં શું તકલીફ છે? આ પગમાં હવે આમને પગની તમે તકલીફ જોઈ લીધી અને આમની પણ પગની તકલીફ જોઈ લીધી અને આ પગની તકલીફ તમે બધાની જોઈ લીધી. તો આ બધા કોક પીળા રંગનું છે, કોકને કેસરી રંગનું છે અને અહીંયા એક પેટી પણ આપી છે. એ સમાજ સુરક્ષાના નિયમ પ્રમાણે ગુજરાત રાજ્ય તરફથી વિનામૂલ્યે 2025-26માં આ વાહન એને આપવામાં આવ્યું છે. તો તમે તો ભણેલા લાગો છો. શું ભણેલા છો? મેં ગ્રેજ્યુએશન કર્યું. શું ભણ્યું ગ્રેજ્યુએશનમાં? BA કયા વિષયમાં કર્યું? ગુજરાતીમાં. તો આ વાહનથી તમને કેવી અનુભૂતિ થાય? ખૂબ જ સારું લાગે. તો આ બેન પણ બહુ ભણેલા હોય એવું લાગે છે. આની લાઈટ ચાલુ છે જો અત્યારે. હોરન વગાડો છો, હોરન. અને આ કેટલી સ્પીડે હાલે? તો તમને આ સરકારે વાહન આપ્યું આ 3 પૈણા વાળું, તો તમે શું ભણેલા લાગો છો? મેં પણ ગ્રેજ્યુએશન કરેલું છે. અમને સરકારે આ વાહન આપ્યું છે તો અમે રિક્ષા ભાડામાંથી અને કોકની લાચારીમાંથી અમે સ્વતંત્ર થઈ ગયા. તમે સ્વતંત્ર થઈ ગયા એવું લાગે? આમાં અમને એમ લાગે છે કે અમારો પગ આવી ગયો અને પરિવારના મોથા થતા બંધ થઈ ગયા. અમારી રીતે અમે જઈ શકીએ છીએ. તમારી રીતે જોયું. તમારે ને બેન કેવું લાગે તમને? સારું લાગે. અને તમને હવે આમાં કઈ તકલીફ પડે છે વાહન હલાવવામાં? ચાર્જિંગ કેટલી વાર કરવું પડે? કેટલી વાર ચાર્જિંગ કરવું પડે આ વાહનને? 6 કલાકે ચાર્જિંગ થાય છે. એકવાર ચાર્જિંગ કરો એટલે 50 કિલોમીટર હાલે છે અને ચાલીની સ્પીડ બતાવો. તમે આ ચાર્જિંગ કરીને હલાવો ત્યારે શરૂઆતમાં કઈ તકલીફ પડે છે? નહીં. કેટલું લીવર મારવું પડે લગભગ? લીવર તો જેટલું તમે હાકી શકો એટલું લીવર. આનું લાયસન્સ કઢાવવું પડે? નહીં. લ્યો વાહ. તમને આમાં કેવું લાગે છે? તિલક ચાંદલો કરો, ભગવાનના ભગત લાગો છો. બીજા કોઈને બોલાવવાની જરૂર ના પડે. અમારે હાથે જવું પડે. મોથા થવાનું બંધ થઈ ગયું. ખૂબ આ બધા દિવ્યાંગોને ગુજરાત સરકારને ધન્યવાદ. અને અમારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ છે કૌશિકભાઈ. આ દિવ્યાંગોને તમે સહાય સરકાર આપે તો તમને આ દિવ્યાંગોને તમે અત્યારે બધાને આઈસ્ક્રીમ ખવડાવી દીધી જોયા ભેગું. તો તમે આ દિવ્યાંગ પ્રેમી લાગો છો નહીં? આ નારાયણનું સ્વરૂપ છે. તો આ બધા અમારા નારાયણ છે. મને તો આમાં કોઈ દિવ્યાંગ દેખાતો. નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ શબ્દ કાઢી નાખ્યો. અને કયો શબ્દ આપ્યો નરેન્દ્રભાઈએ? દિવ્યાંગનો મતલબ કે એનામાં છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત હોય છે અને એક નવા પ્રકારની શક્તિ ભગવાને એમને આપેલી હોય છે. આ બધા છે ને બહુ જાગૃત માણસો હોય છે. આવી પેટી પણ આપેલી છે. બેટરી આની ક્યાં આવે? બેટરી ક્યાં આવે? શેની નીચે? આમાં બેટરી આવે. બરાબર. તો તમને આ કયા સાંસદના હાથે મળી આ ગાડી? ભૂપેન્દ્રભાઈ પટેલના. તો મુખ્યમંત્રીને તમે આશીર્વાદ આપશો ને? દિલથી આપો. તમે આપશો આશીર્વાદ? સારું લ્યો. આવા દાદા જેવા મુખ્યમંત્રી છે ધર્મવાળા. તો આ બધા દિવ્યાંગોના દાદાને આશીર્વાદ. અને સરકાર દિવ્યાંગ પ્રેમી છે એ આના ઉપરથી સાબિત થાય છે. તમે કેમ આવું નથી 3 પૈણા વાળું લીધું? પલટી ખાઈ ગઈ ને. હે? પલટી ગઈ હતી. તો પલટી કરી તો તમને શું લેવા માંગતો હતો? આવું લેવાય ને 3 પૈણા? આ ગાડી પલટી થઈ પલટી ખાઈ ગઈ. સાયકલ જ હતી. તો નવી અરજી કરી દેજો પાછું આવી 3 પૈણા વાળાની. હો હારું હાલો. સીતારામ. આ અમરેલીના દિવ્યાંગ સમાજના પ્રેસિડેન્ટ છે. શું નામ તમારું? તમારો તો એક પગ જ નથી. તો તમે આ 3 પૈડા વાળું વાહન હલાવીને આવ્યા?
તો તમે ઘણી મહેનત કરો દિવ્યાંગ માટે. કેટલા વર્ષથી છો તમે? હું તો દિવ્યાંગ છું લગભગ 45 વર્ષથી. આ પગ કેવી રીતે તમારો કપાઈ ગયો હતો? મારે અમરેલીમાં તળાજા જુનાગઢ બસમાં એક્સિડન્ટ થયું હતું 1978માં. તો તમે આ લોકોને બીજી શું શું સહાયમાં મદદ કરો છો? સહાયમાં બધું અંત્યોદય કાર્ડમાં, પછી પેન્શન યોજનામાં, આવાસ યોજનામાં, બધી ગવર્મેન્ટમાં અમે માગણી કરીએ છીએ અને બધાને મંજૂર કરાવીએ. તમારો મોબાઈલ નંબર બોલો તો. 79 હા 90 હા 22 હા 3866. અમરેલીમાં આ ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારા મુનાભાઈનું લઈ લો. અને હવે આ જે બધા રહ્યા ને આ ભાઈ પણ સેવાભાવી છે. અને તમારું શું નામ છે? ભીખુભાઈ. તમને આ વાહનમાં કેવું ફિલિંગ આવે છે? સારું ફિલિંગ આવે. મુનાભાઈ કોણ છે? આ મુનાભાઈ છે ને એ પણ દિવ્યાંગ છે. આમ જો દિવ્યાંગ બધા આઈસ્ક્રીમની મોજ મારે છે. અમારા કૌશિક સરદાર આ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ છે. એને મેં કીધું કે આ છે ને એક ગ્રહના જપ કરવાની જરૂર નથી. આ બધા આપણા નારાયણ કહેવાય, સીધા ઈશ્વરનું સ્વરૂપ છે. સમજ્યા? તો મુનાભાઈ તમે કેટલા સમયથી આ દિવ્યાંગોની સેવા કરો? સાહેબ અમારે દિવ્યાંગ એક સહકારી મંડળી હાલે છે, હા. એક દિવ્યાંગ સંસ્થા હાલે છે અમારી બધાની. શું નામ છે એનું? અમારે દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા દિવ્યાંગ સહકારી શરાફી મંડળી હલાવીએ છીએ અમે બધા દિવ્યાંગો સાથે મળીને. હા. અને અમારે વિજયભાઈ બિપિનભાઈ અને દિવ્યાંગોના સાથે વિનામૂલ્યે કામ કરીએ છીએ. જિલ્લા પંચાયતે મારું કેબિન છે. મુનાભાઈ એ અત્યારે આપણા મુનાભાઈ ફરીથી આપણને દિવ્યાંગની વાતો કરશે. હા મુનાભાઈ કયો. સાહેબ અમે દિવ્યાંગ સંસ્થા ચલાવીએ છીએ બધા. હું બિપિનભાઈ, વિજયભાઈ, પછી અમારે દિવ્યાંગ સહકારી મંડળી અમે સ્થાપિત કરી ગુજરાત લેવલે. કેટલી લોન આપો એમાં? અમે 10,000 થી ચાલુ કરી છે. કેટલી લગી લોન આપો? 10,000 થી ચાલુ કરી છે. હા. હજી શરૂ થઈ છે અમારી. તમારું આખું નામ બોલો. મુન્નાભાઈ રાઠોડ. મોબાઈલ નંબર બોલો. 94 હા 8276. 94 મુનાભાઈ તમને ધન્યવાદ. તમને આમાં કેવો પ્રેમ આવે છે? આ બધું આ ગાડી મળી સરકારનું કેવું લાગે તમને? ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો કે અત્યાર સુધીમાં ક્યારેય કોઈ પણ ગવર્મેન્ટે આપેલી નહોતી. આ પહેલી વાર ભાજપ સરકારે આવી સાયકલો આપી અને જે ચાર ખૂણાની વચ્ચે હતા એ લોકો આજે બહાર નીકળ્યા છે. તો અત્યારે અમારી બિગ મોદી ટીવી ચેનલના માધ્યમથી અમે તમારા બધાનો આભાર વ્યક્ત કરી છીએ. કારણ કે તમે બધા અમારા નારાયણ છો. સરકાર પણ તમને નારાયણ સમજે છે. તમે સમજો આવી દિવ્યાંગ પ્રેમી સરકાર ન ભૂતો ન ભવિષ્યથી, ભૂતકાળમાં નથી અને કદાચ ભવિષ્યમાં પણ નહીં હોય. કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ને એ દાદાના પ્રેમી છે અને દાદા ભગવાનમાં માને છે. અને દાદા ભગવાન પોતે સેવા કરવાનું કહેતા હતા. તો ખરેખર ડબલ એન્જિનની સરકાર તો ખરેખર ડબલ એન્જિન જેવું કામ કરે છે. આટલા બધા દિવ્યાંગો જો પોતે પામરતા નથી અનુભવતા અને પોતાનું વાહન લઈને આવતા હોય તો ખરેખર આ બધા દિવ્યાંગોને અંતઃકરણપૂર્વક હું ધન્યવાદ આપું છું કે સરકાર તમને સપોર્ટ કરે છે ને તમે પણ સરકારને સપોર્ટ કરો છો. મુખ્યમંત્રી આવતા હોય અને આટલા બધા કિલોમીટરથી વાહન આપીને ઘરમાં હુતા નથી રહેતા. હાજા માણસો હુતારી છે ઘરમાં. તો પરમારભાઈ કયો તમે શું કહેવા માંગો? આજે આ દિવ્યાંગ રેલી કાઢી છે. આ રેલીમાં અમે ભૂપેન્દ્રભાઈ પટેલનો ફક્ત આભાર માનવા જાય છે કે અમુક દિવ્યાંગો એવા હતા જેને કોઈથી ઘરના ઉંબરાની બહાર ક્યાંય ગામ જોયું નહોતું. આ સાયકલ મળતા હવે બધા દિવ્યાંગો ગામમાં મળે છે એકબીજાને અને એકબીજાની હારે વાતો કરે છે. ને અમને બધા દિવ્યાંગોને કૌશિકભાઈ સરદારા, રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ, એને બધાને આઈસ્ક્રીમ ખવડાવી એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. તો કૌશિકભાઈ સરદારા વિશ્વ હિન્દુ પરિષદ તરીકે આ બધા તમને વધાવે છે અને આ તાલીઓનું ઋણ તમે સ્વીકાર કરજો. જો આ બધા રાજી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કૌશિક સરદારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ નહીં, ભવિષ્યમાં અમરેલીથી સાંસદમાં લડે અને એમાં ભગવાન તમારા એને આશીર્વાદ મળે. કારણ કે માણસ છે ને એનામાં કરુણા હોવી જોઈએ. જો હજી અમારા એક દિવ્યાંગ મિત્ર આવે છે એને પણ આઈસ્ક્રીમ ખવડાવવાનો છે. તો ખરેખર માણસો ગ્રહની પૂજા કરે, ભગવાનની પૂજા કરે એનો અમને વાંધો નથી. પણ જ્યાં તમને કરુણા દેખાય ને ત્યાં તમારામાંથી કરુણાનો વરસાદ થવો જોઈએ. તો જ તમે સાચું મનુષ્ય જીવન જીવો છો એવું હું માનું છું. અને પોલીસ ખાતાવાળા અને અન્ય સમાજ પણ આમની સાથે સામાન્ય પબ્લિકની જેમ જ વર્તન કરવું જોઈએ. આમની ભરતી થાય તો અમને મફત ટ્યુશન કરાવવા જોઈએ. આમનું રસ્તામાં વાહન કદાચ ઊભું રહી ગયું હોય તો એને મદદ કરવી જોઈએ. તો માણસે માણસનો ધર્મ બજાવવો જોઈએ. અને આપણને અંદર કરુણા, પ્રેમ અને વાત્સલ્ય જો આમના પ્રત્યે ન આવે ને
તો અમારા ડૉક્ટર દર્શિતા સાહેબ એમ કહે છે જેને દિવ્યાંગ પ્રત્યે પ્રેમ ન આવે ને તો એ તો ધારાસભ્ય હોય ને તો ધારાસભ્યને લાયક નથી. આવું દર્શિતાબેન જાહેરમાં બોલે, અમારા ડૉક્ટર દર્શિતા શાહ આવું બોલે. અને અમે લોકો દિવ્યાંગ માટે જેટલું બાજવાનું હોય ને સરકારમાં એમાંય અમે બાજી. ઘણાય મને શોકોસ આપવાની વાતું કરે કે તમને નોટિસો આપશું. હું કહું તમે તમારે હાંધો માર લ્યો, અમે કાંઈ તમારા બાપથી બીતા નથી. અમે આ ચેનલ હલાવશું અને જો અમે વિધાનસભાને ફરતા ઘેરો ગાલશું ને તો વિધાનસભામાંથી તમારે ભાગવું પડશે. એટલે મોરો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. 3 દિવસ પહેલા કે દરેક દિવ્યાંગ ITI કરતા હોય એને 3000 મુસાફરી ભથ્થું આપવામાં આવશે. સાયકલ આપવી, મુસાફરી ભથ્થું દેવું અને એને પગભર કરવામાં મદદ કરવી અને રોજગારી આપી. અને આ ખરડો અતુલ અઢિયાના કારણે પાસ કરવો પડ્યો. તમને નામ આપું, વિનોદ રામચંદ્રન રાવ, IAS અધિકારી અને વડાપ્રધાનની નજીકનો માણસ, એની હારે પણ બાજવું પડ્યું મારે અને એણે 1,80,00,000 મંજૂર કર્યા. તો વિનોદ રાવને પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે. ધન્યવાદ તમારો બધાનો. તો મારા મોબાઈલ નંબર છે 84,600,1,3,8 84,600,1. મારા ઘરમાં કોઈ દિવ્યાંગ નથી, સાંભળી લેજો. હું કોઈ દાન લેને NGO હલાવતો નથી, પણ મને દિવ્યાંગમાં નારાયણ દેખાય છે એટલે હું મારા દિવ્યાંગ ભાઈઓ બહેનોની હું સેવા કરું છું. મારે આના નામે ચૂંટણી લડવી નથી, પણ હું સરકાર હારે બાજીશ તો ખરો ને ખરો. જય શ્રી રામ.